દેવ અને મનુષ્યની અંદર ફરક શું? સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, પહેલો ફરક, દેવોનું પ્રતિબિંબ એટલે પડછાયો ન હોય, માણસનું પ્રતિબિંબ પડછાયો હોય. આ પહેલો ફરક. બીજો ફરક, દેવોને એના શરીરમાં પરસેવો ન વળે, માણસને એના શરીરમાં પરસેવો વળે. ત્રીજો ફરક, દેવોની આંખ ક્યારેય પલકારા ન મરે, મારીને તમારી આંખ છે એ પલકારા મારે. આ ત્રીજો ફરક. ચોથો ફરક, દેવોએ ગળાની અંદર પહેરેલી માળા એ ક્યારેય સુકાતી નથી, માણસે પહેરેલી માળા સમય જતા સુકાય પણ ખરી, એના રંગમાં કલરમાં પણ પરિવર્તન આવે. આ ચોથો ફરક. અને પાંચમો ફરક, દેવ છે એ જમીનથી થોડા ઊંચા ચાલી શકે, માણસ એના પગ જમીન ઉપર રાખીને જ ચાલી શકે. દેવ અને મનુષ્યની અંદર આ 5 પ્રકારના ફરક છે.